રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો આપણે કાલ ગયા હતા સાળંગપુર અને એનો ઇન્ટ્રો શૂટ કરવાનો બાકી હતો। મેં તમને આગળના વિડીયોમાં કીધું ને કે ટ્રેક્ટર તો પાછળ હશે જ, તે ઇન્ટ્રો શૂટ કરવાનું ત્યારે ક્યાં રક જ નહીં હોય, બાકી ઇન્ટ્રો શૂટ કરવામાં ટ્રેક્ટર પાછળ હશે। અને કાલ હું કિશનભાઈ, મનુભાઈ, પ્રવીણભાઈ ચારે ગયા હતા સાળંગપુર, એનો વિડીયો છે, બાકી ખાસ કાંઈ છે નહીં, આપણું ટ્રેક્ટર પીડ્યું છે। તો એવું કંઈક છે, મેં કીધું આગળનો વિડીયો દેખાડ દઉં। અને વિડીયો ગઈકાલે ઉતર્યો હતો ને ઇન્ટ્રો આજ શૂટ થાય છે। તો હવે એ વિડીયો જોવો આગળ કન્ટિન્યુ। સાળંગપુર ગયા હતા અને એવું બધું હતું, હનુમાન દાદાનું દર્શન કર્યા। તો જોવો ઇન્ટ્રો કરો, જોવો વિડીયો કરો મોજ। આપણે તુરના ખાલા બોરતા હતા અને મારી હાલત જોવો હું તમને દેખાડું। હાથ તો નથી બહુ બગડ્યા, દાંતડી હતી એટલે પગ જુઓ ને આખો પહેલી જવો પરસેવો। અને હવે જવાનું ઘરે નાય ધોઈને પછી આપણા પ્રવીણભાઈ, મનુભાઈ, કિશનભાઈ મોટર ગેરેજ વાળા બધા જાય છે સાળંગપુર। તો ઘરે નાય ધોઈને પછી નીકળવાનું છે। કિશનભાઈ જે પાળિયાદથી આવે છે, તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો। સાળંગપુર જાય ત્યારે આગળ નાય ધોઈને ફ્રેશ થઈને તમને મળું પછી આગળ। ત્યાં સુધી જુઓ આપણી ગાડી સિંગ વિંગ ઉગી ગઈ છે ને ખાલા બુરતા જ, પણ વિડીયો મેં કાંઈ ઉતાર્યો નતો તો ઉતારવો પડ્યો, મેં કહ્યું આજ નથી ઉતારવો। તો આપણે જો દોસ્તો નાય ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ, જો તમને દેખાડું। અને ડાવી છે મનુભાઈ, પ્રવીણભાઈ, કિશનભાઈ પાણીએ, પછી જવાનું સાળંગપુર ફોન ઉતાર્યો, પણ એ બધા આવી જાય છે। આવું કંઈક નજારો છે આપણા ઘર પાસેના રોડનો, અહીં પેલા પાટો છે ગાડીનો, આવું બધું છે। તો જાવી છે એમની પાસે નાય ધોઈને થઈ ગયા છે તૈયાર। અમારા મનુભાઈ તો કાનમાં જ મેલ કાઢે। શું હાથમાં હે? ચાવી હતી। અને પ્રવીણભાઈ જો બેસી ગયા ફોનમાં ઘૂમડે, રહેવાનો દેવાનો ઉતારવાનો। ને હું આવી ગયો તૈયાર છું, શું જોવા માંગો? અને કિશનભાઈ આવે છે અમારે ગાડી આવે ફાટક શીની ગાડી આવે કેવી છે આવે, પણ ટુ વ્હીલ લઈને જવાનું લઈને જવાનું છે અમારે। હાર્દિકભાઈ દુકાન, હાર્દિકભાઈ તો દાંત કાઢે કાળા મોઢાળો અંદાઈ ગયો। ગાડી લઈને જાય, મારા ફોર વ્હીલ લઈને જાય, ટુ વ્હીલ લઈને જાય, અવાજ તો કરી સુપર 7 લાખની ગાડી લઈને જાય છે। તમે ચેક કરી લેજો ગૂગલમાં। કિશનભાઈની ઉંમર થઈ ગઈ જોવા મળે, હા આવે આવ્યા ત્યાંની એન્ટ્રી પાડતી છે રોડ ઉપર। મફતની સોડા પીવા ઉભા રહી ગયા છીએ। આ કિશનભાઈના ભાઈબંધ કોક મળી ગયા ને, અને મફતની સોડા આટી દઈશું। હે બંગલા વાળા ઓલા મનુભાઈ કીધું ને કે બંગલો રેડિયા બને મફતની સોડા પીવા ઉભા રહી બ્લોગ બનાવે। હા, કિશનભાઈના ભાઈબંધ સોડા પીવા માંડ્યા મફતમાં, થમ્સઅપ ને બધી ઓરેન્જ। તો ફાઇનલ દોસ્તો સાળંગપુરની શેરીઓ આવી ગઈ છે, અને ઠેકડા મારતા મારતા જાય। કિશનભાઈ મોજ ધાવા નથી દેતા, અને એમને જઈ વાય ટકાવતા જાય। સોડા પીને નીકળી ગયા હતા ને પહોંચી ગયા સાળંગપુરની શેરીઓમાં। સાળંગપુર તો નહીં, અહીંથી ઓલી મંદિર દેખાય ને વાઇટ હાઉસ, અહીંથી આમ જમણી લઈ લઈએ એટલે સાળંગપુર। ત્યાં જો અમારા પ્રવીણભાઈ ને કિશનભાઈ, ગાડી 7 લાખ રૂપિયાની ગાડી છે। 7 લાખની ગાડી છે, સામું જોવે કોઈ? અમદાવાદ કોટેજમાં એની વેલ્યુ કાંઈ નહીં। હમણાં ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય ને 8 લાખનું, તે વગર તો બધા સામું જોવે, આપણે સામું જોવે ને।
એમાં કોણ જોવે ત્યાં જો સાળંગપુર મંદિર એન્કર ડ્રાઈવર એટલે આવી ગયું. કાવેરી ડ્રેસીસના દુકાનના માલિક મનુભાઈ અમારે સાળંગપુરના ગેટના મંદિરે પહોંચી જાય છે. ગાંધીવડિયા મોલ દુકાન નંબર અમારા પરવીનભાઈ બોટાદ ઓટો રિપાવરીના માલિક છે. બધા અહીંયા શું કહેવાય પાર્ટી જ છે બધી. અહીંયા કિશનભાઈ ક્રિષ્ના મોટર ગેરેજ દાંત કાઢે ઝીણા ઝીણા હરખા કાઢો. તમે શું કામ કરો? તને ખબર શું કામ કોઈ ગયા મંદિર હતો અમારે પ્રવીણભાઈ બોલતા જ નથી હાલ્યા જાય છે. કંઈક તો બોલો. એવું થાય છે. તમારી દુકાનનું એડ્રેસ તો આપો કે ભાડું હે બધાએ જાહેરાત કરો ના પાડે તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લો તમે બધા. જય હનુમાન દાદા. પહોંચી ગયા છીએ મંદિરે. સંપલ બૂટ કાઢી નાખ્યો અહીંથી કરવાનું સંદેશ તો તમને દર્શન કરાવો હનુમાન દાદા આગળ જુઓ. હનુમાન ચાલીસાના પાઠ છે. ગળતી છે ફૂલ. તો દોસ્તો મંદિરે દર્શન કરીને નીકળી જાય છે. મંદિર થઈ ગયું ભાઈ આપણો બરોબર વારો આવ્યો ને ત્યારે મનુભાઈ કિશનભાઈ પ્રવીણભાઈ ગયા ઓલા સ્ટોલમાં થઈ ગયું છે અંધારું. આવો મળ્યો વરસાદ કાંટા ચાલુ થઈ ગયા. આપણે ઓલો સ્ટોલમાં જવાનું બધી વસ્તુ હનુમાન દાદાના ફોટા ને એવું રાખે ને ત્યાં. તો હવે આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો એમની પાસે ભેગા થઈ જોજો. મંદિર થઈ ગયું ભાઈ. અહીં કરજો આ સ્ટોલમાં હૈયુડા ગયા છે બધા. હું એકલો ગળદીમાં વાયા રહી ગયો કે હનુમાન દાદા વિડીયો ઉતારવાનો ન હોય તો ગળદી બહુ હતી ને એટલે વિડીયો ન ઉતારી ગયો. પણ દર્શન કરી લીધા ફાઇનલી અને આ સ્ટોલમાં જ આવી છે. તો આગળ જો કન્ટિન્યુ વિડીયો. સ્ટોલમાં મનુભાઈની વસ્તુ લેવાય. શું લીધું? કંઠી લેવું લેવાનું છે અત્યારે. એવું છે? તમારે શું કિશનભાઈ લેવાનું? હા બોટલું પાણીની બોટલું. અહીં તો વસ્તુ છે બધી જો. કંઠી લેવાની તમારે? તો હું આટા મારો પગના મોલમાં બહાર નીકળો હાલ. મફતની હવા ખાવા માટે અંતર હે ડેજી ડાર્ક સ્પાટ એવું બધું છે. હનુમાન દાદાના ફોટા આગળ જોવો કન્ટિન્યુ વિડીયો આવી જાય છે. શું જવા માંગો? થાળી લઈ લીધી છે ગરમીની ભીડમાં ગળદીમાં ટ્રાફિકમાં. એક લાઈટ ચાલુ તો અંધારું પડે ને લાઈટ ચાલુ થઈ ગઈ છે. જો આગળ કન્ટિન્યુ જો વિડીયો પ્રસાદી લેવા આવી ગયા છે. અંદર પછી મળીએ પ્રસાદી લઈને બહાર નીકળવીને ત્યારે આવું કે વાતાવરણ છે. મનુભાઈ શું કહેવા માંગો? કિશનભાઈ ઉભા રહી ગયા. પ્રવીણભાઈ આટલું હે ના પાડે ઉતારો એની તમારો કટ કરી નાખો. હે વિડીયો ઉતારી છે. બહાર વરસાદ આવી ગયો આમ જો. આગળ જો કન્ટિન્યુ વિડીયો. બહાર વરસાદ આવી ગયો છે. હમણાં હેઠળ જઈને દેખાડો. રોપ વે થઈ ગઈ બંધ.
વરસાદ ચાલુ છે ધીમે ધીમે છાંટા પડતા છે દેખાય ને ધીમે ધીમે છાંટા વરસાદી લઈ નીકળ્યા ને તો વરસાદ ચાલુ હોત હમણાં મનુભાઈ પડે હેઠા દાદરામાં તો જો કન્ટિન્યુ વિડીયો જે વરસાદી લઈને આવતા રહ્યા બહાર પછી આગળ મળીએ વરસાદ ચાલુ છે ધીમો ધીમો જો તમને દેખાડ દઉં એટલે કાંઈ ગયા બધા એટલે અહીંયા ગામમાં જ છે મેં કીધું વીઆઈ ગયા છું વરસાદી લઈને આવ્યા હતા મંદિર થઈ ગયું ચાલુ જો અને આ અમારા મનુભાઈની ફોટો શૂટિંગ કરે છે અને હું જાઉં છું હાલો કિશનભાઈ મોર ગયા મારે ફોન આવે ધવલભાઈનો આગળ જો કન્ટિન્યુ તો દોસ્તો સાળંગપુરથી નીકળી ગયા અને પહોંચી ગયા આપણે હા મન બુદ્ધિ આઈતરમ રહ્યો ત્યાં ભોગો આવ્યા છે કિશનભાઈની આગળ જાય છે બીજા બે વાયા છે વરસાદ ચાલુ વરસાદ ધીમો ધીમો પંજો હમણાં ગરમી થતી હતી ને ટાઈડ વાય છે બહુ ટાઈડ વાયવા મળી છે હવે તો વરસાદના બહુ ભેટે ગયા મેં તો મનુભાઈ થોડાક ફેશનમાં બોલે આવું કંઈક વાતાવરણ છે રોડનું ને ઓલી 7 લાખ વાળી ગાડી વાળા પલ્લે છે અમે હારવા તો બસમાં વરસાદ પડે તમને દેખાતું છે રામ સુરત અને આ મનબુદ્ધિ આશ્રમ આવ્યો સમઢિયાળા નીચે અત્યારે બંધ થઈ ગયું છે બધું ઓલા બે 7 લાખ વાળી ગાડી વાળા પલ્લે હું દેખાડું તમને આગળ ખાવા દેતા નથી આ ઉડિયા જાય નહીં આ એક બીજી વચ્ચે ટુવેલ આવી કે આ જાય નહીં મોર ગઈ ગાડી આગળ ગાયકા વરસાદના પલ્લે છે ને એટલે એને ખાવા દે તો હું તમને દેખાડું અને અહીંયા આપણે પેટ્રોલ લખાવી પંપ આવી ગયો ડીઝલ લખાવી 7 લાખની ગાડી વાળા કોઈ બંને 7 લાખની ગાડી વાળા લાઈટ પડે છે કરતા 4 વ્હીલ હારી કે 2 વ્હીલ હારી કહેજો કોમેન્ટમાં રસ્તો આવી ગઈ છે બસ આપણે દુકાને વરસાદ ચાલુ છે પહોંચી ગયા હાર્દિકભાઈ એ બધા ફરી ગયા આખા ગાડી પડે તો અમારે વિડીયોને એન્ડ કરી દઈએ પછી આવું બધું વાતાવરણ છે દોસ્તો વરસાદ એ ચાલુ છે ને વાગી ગયા છે 9:25 થઈ જો સાળંગપુર બાળંગપુર જઈને આવતા રહ્યા હનુમાન દાદાને દર્શન કરીને વરસાદ ધીમો ધીમો ચાલુ છે પાણી દેખાડશે જો હે કાંઈ આગળ છે નહીં તો આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં તો જય શ્રી રામ.